અમેરિકાથી ડિપોર્ટ ભારતીયોની ત્રીજી બેચ ભારત પહોંચી છે, જેમાં 33 ગુજરાતીઓ સહિત 112 લોકોનો સમાવેશ થાય છે। ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ થોડી વારમાં અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે। અમૃતસરથી બે અલગ-અલગ ફ્લાઇટમાં ગુજરાતીઓને અમદાવાદ લાવવામાં આવશે। થોડી વારમાં આવનારી ફ્લાઇટમાં ડિપોર્ટ કરાયેલા 4 ગુજરાતીઓ રહેશે। તો આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રાજલ આપણી સાથે લાઈવ જોડાયા છે। જી રાજલ, કેટલી વારમાં ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી રહ્યા છે અને ત્યાં પહોંચેલા તેમના પરિજનોનું શું કહેવું છે? ઝીલન, ખાસ કરીને વધુ 33 લોકો છે જે ગુજરાતીઓ, તેમનું જે અમેરિકામાં રહેવાનું જે સપનું છે તે તૂટી ગયું છે। બે અલગ અલગ ફ્લાઇટમાં આ ગુજરાતીઓને લાવવામાં આવશે, જેમાં પહેલી જે ફ્લાઇટ છે તે 10:45ની જે ફ્લાઇટ છે, જેમાં 4 ગુજરાતીઓ આવશે અને ત્યારબાદ 1:45ની ફ્લાઇટમાં બીજા 29 લોકો આવશે। જોકે તે જ્યારે અહીંયા આગળ એરપોર્ટ પર આવશે ત્યારે દરેક જિલ્લાના લોકોને જે પોલીસ છે તે પોતાના ઘરે લઈ જશે, પરત લઈ જશે। આપ જોઈ રહ્યા છો તમામ લોકો માટે અહીંયા આગળ ગાડી મૂકી દેવામાં આવી છે। જોકે ગઈકાલે જે US એરફોર્સ વિમાન, એમાં 112 લોકો જે અમૃતસર પરત ફર્યા હતા ને, જેમાંથી ગુજરાતના 33 લોકો છે તે પરત ફરવાના છે। જોકે પહેલી બેચમાં 33 ગુજરાતીઓ આવ્યા હતા, ત્યારબાદ ગઈકાલે 8 જેટલા ગુજરાતીઓ હતા તે તેમની વતન વાપસી થઈ હતી અને આજે ફરી એક વખત 33 લોકોની વતન વાપસી થવાની છે। તો ઝીલન, ઓવરઓલ જોવા જઈએ તો 74 જેટલા ગુજરાતીઓ કે જે ગેરકાયદેસર રીતે જે અમેરિકામાં ઘૂસ્યા હતા અને ત્યારબાદ તેમને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા, ત્યારે વધુ 33 ગુજરાતીઓ છે જેઓની આજે વતન વાપસી થવાની છે। પોલીસનો જે ચુસ્ત બંદોબસ્તની વચ્ચે તેઓ વતન વાપસી થવાના છે। ઝીલન।